દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો। ધોરાજીના એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું ડેપોમાં આયોજન કરેલ, જેમાં એસટી ડેપોના ધોરાજીના કેર ટેકર શ્રી એકાઉન્ટર ઓફિસર યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ ડેપો મેનેજર પીએલ ડાંગર તેમજ ટીઆઈ યુવરાજસિંહ જાડેજા, હરદેવસિંહ વાઘેલા અને યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહી તેમજ એસટી સ્ટાફ અને મુસાફરો જનતાને સ્વચ્છતા બાબતે બ્રહ્માકુમારી શ્રી વિજયાબેન ઉપસ્થિત રહેલ અને તેમના જ જનતાને સ્વચ્છતા બાબતે જાગૃત કરેલ અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, ગંદકી કરવી નહીં તેવા માર્ગદર્શન આપેલ અને એસટી ડેપો ખાતે હાજર રહેલ તમામ મુસાફરોને જાગૃત કરેલ હતા। બાઇટ બ્રહ્માકુમારી વિજયાબેન, રિપોર્ટર નયનભાઈ રાવરાણી, આજકા ભારત ન્યૂઝ, રાજકોટ। મંદિર હોય તો મંદિરમાં કઈ વાતનું પહેલા ધ્યાન રાખીએ કહીએ છે ને, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા, અને એટલા માટે સ્વચ્છતા માટે પણ ચાહે બાળક છે, ચાહે યુવાન છે, ચાહે ઘરના કાર્ય કરનાર ભાઈઓ છે અથવા ઘરની અંદર આપણે જોઈએ છે કે સ્વાસ્થ્ય બગડવાનું કારણ પણ સ્વચ્છતાનો અભાવ છે। તો જે પણ સાર્વજનિક સ્થાનો છે, ચાહે હોસ્પિટલો છે, ચાહે મંદિરો, માનવે નથી અને તમે દેવતાની વાત કરો છો, પણ જ્યારે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, એ હું કચરો લેવા નહીં જાઉં, ગમે એવો હશે હું એને કાઢીશ અને તે સાફ કરીશ। હું ખુદ 5 વાગ્યામાં, અમારું ઉઠવાનું 3:30 વાગે હોય, 4 ઓમ શાંતિ। આજે સ્વચ્છતા સેતુ અને વ્યસન મુક્તિ અંતર્ગત એસટી ડેપોની અંદર કર્મચારીઓ એવં વિદ્યાર્થી એવં જે પણ મુસાફરો છે બધાની વચ્ચે સ્વચ્છતા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વ્યસન મુક્ત બની અને સ્વચ્છતાને જાળવવા માટે ખાસ સર્વને અપીલ કરવામાં આવી, જેમાં સર્વનો ખૂબ જ સુંદર સાથ સહયોગ રહ્યો અને અધિકારીશ્રીઓએ પણ ખૂબ જ દિલની ઈચ્છા સાથે એ કાર્યને ખૂબ જ સુંદર રીતે કર્યું છે। ઓમ શાંતિ।